નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર શહેરની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને ઉમળકાભેર પ્રવેશ ઉત્સવ કરાવતા કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ભૂતકાળની શાળાઓ સામે આજે સરકારી શાળાઓ સ્માર્ટ સુવિધાઓથી સજ્જ બની હોવાનો મંત્રી શ્રી જીતુ વાઘાણીનો દાવો। કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગરની કાલિયાબીડ ખાતે મારુતિ યોગ આશ્રમ પ્રાથમિક શાળા નંબર 83, વિઠ્ઠલવાડી ખાતે આવેલી સરળ તકતીજી શાળા નંબર 58 અને 61 તેમજ નંદકોરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ખાતે આંગણવાડી બાલવાટિકા અને ધોરણ 1ના ભૂલકાઓ તથા ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો। આ તકે શ્રી વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ શુભારંભ કરાવેલા શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી ઉત્સવની ફળશ્રુતિ આજે ઘટી રહેલા સ્કૂલ આઉટડ્રોપ રેશિયો જોવા મળી રહ્યો છે। આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગ હેઠળ સરકારી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ, સીસીટીવી કેમેરા તથા કોમ્પ્યુટર લેબ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે, જ્યારે 2 દાયકા પહેલાંની શાળાઓમાં આવી સુવિધા નહોતી। ભૂતકાળની બાળકોને શિક્ષણ માટે પ્રેરવા અને આકારવા સરકાર તથા સમાજ દ્વારા કરવામાં આવતી આવી સુવિધાઓનો અભાવ હતો। આ શાળાઓને આધુનિક માળખા સાથે શિક્ષણનું ધામ બનાવવાનો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ફાળે જાય છે। મંત્રી શ્રી આજે ભાવનગર શહેરમાં શાળા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષ વાવી તેનું જતન અને ઉછેર કરવા માટેની સંકલ્પ લેવા અપીલ પણ કરી હતી। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સત્તાર મેતર, સિહોર।